મહાભારતના યુદ્ધથી પહેલાં કૃષ્ણ ભગવાન કૌરવો પાસે જ્યારે શાંતિ પ્રસ્તાવ લઈને જાય છે ત્યારે કૌરવોને કહે છે કે તમે અમને 5 જગ્યાઓ આપી દો તો યુદ્ધ નહીં થાય, તમે પણ શાંતિથી રહો અને પાંડવો પણ શાંતિથી રહેશે. ત્યારે મામા શકુની પાછળથી કહે છે કે દુર્યોધન આ પાંડવો તરફથી આવે છે અને આપણા વિરોધી છે, આમને તમે બંદી બનાવી લો. ત્યારે દુર્યોધન આદેશ આપે છે કે આ કૃષ્ણને બંદી બનાવવામાં આવે. તે સમયે કૃષ્ણ ભગવાન તો એમને પોતાનું વિરાટ રૂપ દેખાડે છે અને કહે છે કે હવે તો યુદ્ધ થઈને જ રહેશે, અને કૃષ્ણ ભગવાન ત્યારે ત્યાંથી ચાલ્યા જાય છે. પછી ધૃતરાષ્ટ્ર રાજ જ્યોતિષીને બોલાવે છે કે હવે યુદ્ધ કરવું જોઈએ કે ન કરવું જોઈએ, અને ત્યારે તે રાજ જ્યોતિષીને જે કહે છે કે તમે ગ્રહો અને નક્ષત્રની ચાલો જુઓ અને ભવિષ્ય શું છે આપણું. ત્યારે તેમના રાજ જ્યોતિષી તેમને જોઈ આપે છે કે અવશ્ય દુર્યોધન જ રાજા બનશે અને આપણે યુદ્ધ જીતી જશું, તમે યુદ્ધ કરો, કોઈ વાંધો આવશે નહીં. ત્યારે પછી યુદ્ધની શરૂઆત થાય છે અને 3 દિવસ પૂર્ણ થતાં એવું દેખાઈ રહ્યું હોય છે કે લગભગ અંતે કૌરવોની હાર થવાની શક્યતા થોડીક વધુ લાગી રહી હોય છે. ત્યારે ફરીથી ધૃતરાષ્ટ્ર કહે છે કે રાજ જ્યોતિષીને બોલાવવામાં આવે. વળી રાજ જ્યોતિષીને બોલાવવામાં આવે છે. બાજુમાં વિદુર બેઠા હોય છે અને કહે છે કે હવે શું છે રાજ જ્યોતિષી, તમે જોઈને આપો. તો રાજ જ્યોતિષી કહે છે કે તમે ચિંતા ન કરો, અવશ્ય દુર્યોધન જ જીતશે અને જીતનું પરિણામ આપણા તરફ જ આવશે. ત્યારે પાછું યુદ્ધ થાય છે, ચાલુ થાય છે અને 8મો દિવસ પૂર્ણ થતાં ખબર પડે છે કે લગભગ 50% જેવી કૌરવોની સેના મૃત્યુ પામેલી હોય છે. તો આવા સમયમાં વળી પાછા રાજ જ્યોતિષીને બોલાવવામાં આવે છે અને ધૃતરાષ્ટ્ર પૂછે છે કે હવે શું થયું, કેમ આપણે હજી પણ જીતની તરફ નથી જઈ રહ્યા. ત્યારે રાજ જ્યોતિષીને ધૃતરાષ્ટ્ર દ્વારા આદેશ આપવામાં આવે છે કે તમે ફરીથી નક્ષત્રો અને ગ્રહો જુઓ અને હકીકત શું છે તે મને જોઈને આપો. આવા સમયે રાજ જ્યોતિષી ફરીથી નક્ષત્રો અને ગ્રહોને બધું જોવા બેસે છે. ત્યારે કહે છે કે કોકે ગ્રહો અને નક્ષત્રોની દશાઓ તો ફેરવી દીધી છે. ત્યારે ખબર પડે છે કે આ ચાલ કોઈ બીજું નહીં પણ કૃષ્ણ ભગવાને બદલેલી હતી. અને એમ કહેવામાં આવે છે કે સંપૂર્ણ બ્રહ્માંડ કૃષ્ણ ભગવાનના પગની નીચે, ગ્રહો નક્ષત્રો બધા એમના પગની નીચે આવેલા હોય છે, એટલે જેમ ચાહે તેમ ગ્રહોની દશા બદલાવી શકે છે. આમ આ યુદ્ધનું પરિણામ પણ કૃષ્ણ ભગવાને જ બદલ્યું હતું એમ કહેવા